હેલો મિત્રો, આજે આપણે નવી સિરીઝ ગ્રામ ચિકિત્સાલય વિશે વાત કરીશું. આ સિરીઝ ગ્રામીણ ભારતમાં આરોગ્ય સેવાઓની મુશ્કેલીઓને હળવી શૈલીમાં રજૂ કરે છે. આ સિરીઝમાં એક ડૉક્ટર વૈભવ ગુપ્તા નામના એક નવા ડૉક્ટર એક નાના ગામમાં આવે છે. અહીંયા નાના ગામમાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે સુવિધાઓની અછત, વિચિત્ર દર્દીઓ અને ગામના લોકોની જુદી જુદી ટેવો. દેશી વિદેશી શબ્દ અક્ષર બહારના લોકો માટે વપરાય છે. પણ કેવું લાગે જ્યારે કોઈ આપણા દેશમાં આપણને બહારવાળું સમજે અને વિદેશી કહેવા લાગે. આ સિરીઝમાં મામલો મેડિકલનો છે, પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ થોડુંક પોલિટિકલ થઈ જાય છે. ગામમાં થનારા ચુનાવમાં બે મોટા નેતાનો આમનો સામનો થઈ જાય છે. નવા ડૉક્ટર સાહેબે માગેલા દર્દીઓ પણ બેઉ નેતા દવાખાનાની બહાર ડૉક્ટર સાહેબને મળવા આવેલા અને એમની જોડે હાથમાં બંદૂકવાળા માણસો બી લાયેલા. સાચું બોલજો, તમને પણ ટેન્શન છે ને? બધાની લાઈફમાં કશુંક ને કશુંક તો ટેન્શન હોય જ. તો આ દવા કેમ નહીં લેતા? આ દવાનું નામ છે ગ્રામ ચિકિત્સાલય. એક એપિસોડ દરરોજ જોશો તો એની સાથે બધી ચિંતા ભૂલી જશો. આ શો નથી, ટાઈમ મશીન છે જે સમયમાં પાછા લઈ જશે અને બચપનના ગામ સાથે મલાવશે. આ એક મામૂલી કહાની છે, પણ આને એટલી નેચરલ અને એટલી રિયલ બનાવી છે કે તમને એવું લાગશે જ નહીં કે કોઈ પિક્ચર કે કોઈ વેબ સિરીઝ જોઈએ છે. પૂરા 5 એપિસોડમાં કંઈક ને કંઈક જગ્યાએ તમે તમારી જિંદગી શોધી રહ્યા હશો. એક એક વ્યક્તિ આમાં એવા છે ને ચુંબક જેવા કે તમે ખુદને એનાથી દૂર રાખી જ નહીં શકો. એ બધી વ્યક્તિ તમારા માટે ફિલ્મમાં અજનબી છે, પણ તમને એવું લાગશે કે આનાથી બેસ્ટ એક્ટિંગ કોઈ કરી જ નથી શકતું. ગામ ડૉક્ટર વગર પણ મસ્ત હતું, અને ડૉક્ટર આવ્યા પછી આ ગામમાં શું બદલાઈ ગયું? આ સવાલનો જવાબ આ શો આપવાનું ભૂલી ગયું. મને આ સિરીઝમાં સારી વાત એ લાગી કે તેણે ખૂબ જ સારી રીતે ગ્રામીણ જીવનને વાસ્તવિક રીતે દર્શાવ્યું. આ સિરીઝમાં ગ્રામીણ લોકોની ભોળપણ અને તેમની મજેદાર વાતો તમને બહુ હસાવશે. મને લાગે છે સિરીઝ થોડીક વીક છે. કેટલાક એપિસોડમાં સિરીઝ થોડી ખેંચાયેલી લાગે છે. કેટલાક લોકોને આ સિરીઝ થોડી જૂની લાગી શકે છે, કારણ કે આ સિરીઝમાં નવું કંઈ નથી. ગ્રામ ચિકિત્સાલય એક સારી સિરીઝ છે જે તમને થોડું હસાવશે અને વિચારવા પર મજબૂર પણ કરશે. જો તમને ગ્રામીણ જીવન અને કોમેડી ગમે છે તો આ સિરીઝ તમને ચોક્કસ ગમશે. શું તમે આ સિરીઝ જોઈ છે? ના જોઈ હોય તો આજે જ જુઓ. આ સિરીઝ જોવા લાયક છે. અને હા, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દો અને ફોલો પણ કરી દો. આવી નવી નવી મૂવી અને વેબ સિરીઝ પર રિવ્યૂ માટે તમે મને ફોલો કરી શકો છો.